નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વલસાડ શહેરમાં મોડી રાતે ધોધમાર વરસાદ ત્રાબકતા ઠેર ઠેર પાણી ભરાયાના સમાચાર મળ્યા છે। વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર મળ્યા। વલસાડ ગોરવાડા ગામે ભારે પવન સાથે વરસાદ આવતા વીજ પોલ ધરાશાયી થયાના સમાચાર મળ્યા। વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। વીજ ધરાશાયી થવાના કારણે ગામમાં જવાના રસ્તામાં વાયર પડવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। વલસાડમાં ધોધમાર વરસાદના કારણે આ ઘટના બની। વલસાડ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને ચારે તરફ પાણી દેખાઈ રહ્યા છે। શહેરમાં માત્ર એક જ કલાકમાં 1.38 ઇંચ વરસાદ વરસતા ધરણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને વલસાડ શહેરના MG રોડ, ખાતરવાડી, છીપવાડા, ધારણબજાર વિસ્તારમાં પાણી ભરવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। ચોમાસાના દસ્તક આપી પણ વરસાદ ક્યાંય નથી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના જતાઈ રહી છે।